રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો 51 વર્ષ બાદ શુક્ર અને રાહુનો રાજયોગ થયો છે જેના કારણે આ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। હા મિત્રો, આ મહાન સંયોગને કારણે આ રાશિના જાતકોને મળશે જબરદસ્ત આર્થિક લાભ। મિત્રો, આ રાશિના જાતકોને થશે ધનવાન। હવે દેવી લક્ષ્મીની કૃપાથી આ રાશિઓને મળશે મોટી સફળતા અને મોટા સારા સમાચાર। હવે આ રાશિના જાતકોને મળશે સફળતા અને મોટા સારા સમાચાર। હા મિત્રો, હવે આ રાશિના જાતકો કરોડપતિ અને ધનવાન બનવા જઈ રહ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને જણાવીશું કે તે ભાગ્યશાળી અને ધન્ય રાશિઓ કઈ છે। ખૂબ જ મોટો આર્થિક લાભ મળવાનો છે અને જેમના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે। તો મિત્રો, તમે આ વિડિયો પૂરો જોવાના છો અને આ વિડિયો બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ વિડિયો તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। રાશિચક્ર મિત્રો, તમને જણાવી દઈએ કે વિપરીત રાજયોગ હાલમાં મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે। મીન રાશિમાં 2 ગ્રહોથી વિપરીત રાજયોગ રચાયો છે। જે લોકોની કુંડળીમાં વિપરીત રાજયોગ હોય છે તેઓ પ્રતિકૂળ સંજોગોમાં પણ શિખરે પહોંચે છે અને સફળતાનો ઝંડો લહેરાવે છે। અમે તમને જણાવીએ કે જો કુંડળીમાં 6ઠા, 8મા અને 12મા ઘરનો સ્વામી અન્ય 2 ઘરોમાંથી કોઈ પણ એકમાં સ્થિત હોય તો આવી સ્થિતિમાં લગભગ 51 વર્ષ પછી જ્યારે શુક્ર જોડાય છે ત્યારે વિપરીત રાજયોગ રચાય છે। રાહુ સાથે મળીને આપણે એક મહત્વપૂર્ણ અને શુભ રાજયોગ બનાવી રહ્યા છીએ, જેની અસર ઘણી રાશિઓ પર જોવા મળશે। હવે 51 વર્ષ પછી મીન રાશિમાં શુક્ર અને રાહુના સંયોગથી વિપરીત રાજયોગ સર્જાયો છે અને આવા ભાગ્યશાળી રાશિઓ અદ્ભુત સફળતા અપાવશે। 4 રાશિઓ કઈ છે? ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કૃપા કરીને ભાગવત કથા ચેનલના આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી લખો, જેથી કરીને તમે સીધા જ જાણી શકો। માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવો। મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રાશિઓનું આપણા જીવનમાં ઘણું મહત્વ છે, કારણ કે રાશિચક્રના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનાર સમય જાણી શકાય છે। જો ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પ્રકારનો ફેરફાર થાય છે તો તેની સીધી અસર દરેક વ્યક્તિ પર પડે છે। ગ્રહોની સ્થિતિ સારી હોય તો વ્યક્તિના જીવનમાં ખુશીઓ રહે છે, પરંતુ જો ગ્રહોની સ્થિતિ સારી ન હોય તો વ્યક્તિએ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। આવી સ્થિતિમાં હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અદ્ભુત સહયોગ મળી રહ્યો છે, જેના કારણે હવે આ 4 રાશિના લોકો પર લક્ષ્મીની વિશેષ કૃપા થવાની છે। આ 4 રાશિના લોકો હવે તેમના પક્ષમાં થવા જઈ રહ્યા છે દેવી લક્ષ્મીના આશીર્વાદથી। હવે આ રાશિના લોકો માટે ભાગ્ય સંપૂર્ણ રીતે અનુકૂળ થવાનું છે, જેના કારણે માત્ર ખુશીઓ જ બની રહી છે। તમારા જીવનમાં ગ્રહોનું સંક્રમણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। રાહુ અને શુક્રની રાશિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। એક તરફ માયાવી ગ્રહ રાહુને અશુભ ગ્રહ માનવામાં આવે છે। શુક્ર રાક્ષસોનો ગુરુ, સંપત્તિ, ઐશ્વર્ય, ખ્યાતિ, સુંદરતા, સંગીત અને ભવ્યતા માટે જવાબદાર છે। બંને ગ્રહો એકબીજા માટે અનુકૂળ ગ્રહો છે, તેથી જ્યારે પણ આ બંને ગ્રહો પોતાની ચાલમાં ફેરફાર કરે છે ત્યારે તે 12 રાશિઓ પર અસર કરે છે। હા મિત્રો, ચાલો જાણીએ તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ જેના પર દેવી લક્ષ્મી ખાસ આશીર્વાદ વરસાવે છે। તે ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓમાં પ્રથમ રાશિ છે વૃષભ રાશિના લોકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે શુક્ર અને રાહુનો સંયોગ શુભ સાબિત થઈ શકે છે। તમારી રાશિથી આવક અને ધનલાભના સ્થાનમાં રહો। હવે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમને કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। મિત્રો, હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે। તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા વધુ સારી થશે અને સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ મળવાના છે। હા મિત્રો, તમારી મીઠી વાણીને કારણે તમારા બધા કામ પૂરા થશે, સંબંધિત સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે।
વૃષભ રાશિના લોકો તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવે છે. હવે લક્ષ્મીજીના આશીર્વાદથી દુનિયા હવે તમારી સુંદરતા જોશે એવું કહેવું ખોટું નથી. આ સમયે તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને ફાયદો થઈ શકે છે. તમારા જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે. સુખી લગ્ન જીવનને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આ સમયે તમને રોકાણથી ફાયદો થશે. ઉપરાંત આ સમયગાળા દરમિયાન તમને શેર બજાર, સટ્ટાબાજી અને લોટરીથી ફાયદો થઈ શકે છે. આ રાજયોગ વૃષભ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે. આવક અને ધનલાભના યોગ બનવાથી આવકમાં વધારો થશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. આ સાથે સંબંધ વધુ મજબૂત બનશે. જૂના રોકાણથી તમને લાભ મળી શકે છે. તમે શેર સટ્ટાબાજીમાં સારું નામ કમાઈ શકો છો અને તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. નાબૂદ થઈ જશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જેના કારણે તમારું જીવન વૃષભ રાશિના લોકો માટે બદલાઈ જશે. મિત્રો, જો તમે હજુ સુધી ગુજરાતી વોઇસ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આ યાદીની આગામી રાશિ જાણો. જો તમે આમ ન કર્યું હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો. હા મિત્રો, આ સૂચિમાં આગામી રાશિ છે. મિથુન રાશિના જાતકોને કહો. મિથુન રાશિના જાતકો માટે રાહુ અને શુક્રનો સંયોગ સાનુકૂળ સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી ગોચર કુંડળીના કર્મ ઘર પર બનવા જઈ રહ્યો છે. તેથી આ સમયે તમને કામ અને વ્યવસાયમાં સારી સફળતા મળી શકે છે. દેવી લક્ષ્મી એ સુનિશ્ચિત કરશે કે આ સમય દરમિયાન તમને ખૂબ જ સારા સમાચાર મળશે અને સાથે જ તમને આ સમય દરમિયાન સારા સમાચાર મળવાની પૂરી સંભાવના છે. હા મિત્રો, આ સમય દરમિયાન તમને તમારા બધા પેન્ડિંગ કામ પૂરા થશે. આ સમય દરમિયાન તમારા પર દેવી લક્ષ્મીની કૃપા છે. તમને ધનની પ્રાપ્તિ થશે અને તેનાથી સંબંધિત તમારી બધી સમસ્યાઓ દૂર થશે અને તમને આગળ વધવાની ઘણી નવી તકો મળશે. તમારી કારકિર્દી, જેનો ઉપયોગ કરીને તમે તમારી કારકિર્દીમાં પ્રગતિ કરશો. જે લોકો વેપારી વર્ગના છે તેઓને આ સમય નવા ઓર્ડર મળી શકે છે, જેનાથી સારો નાણાકીય લાભ થઈ શકે છે. નોકરી કરતા લોકોને આ સમય કાર્યસ્થળ પર નવી જવાબદારીઓ મળી શકે છે. ઉપરાંત તેઓને પ્રમોશન મળી શકે છે. જે મિથુન રાશિ માટે વિપરીત રાજયોગના ફાયદાઓ ખૂબ જ શરૂ થવાના છે. કર્મભાવમાં રાજયોગ રચાઈ રહ્યો છે. વેપારમાં સમયસર પ્રગતિ થશે. લોકોને પ્રમોશનની તકો છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. લોકોને પ્રમોશનની તકો છે. તમને તમારી ક્ષમતા સાબિત કરવાની તક મળશે. બેરોજગાર લોકોને નોકરીની તક મળી શકે છે. વેપારી વર્ગને ફાયદો થશે. પ્રોફેશનલ લાઈફ તમારા પર લક્ષ્મીની ખાસ કૃપા વરસી રહી છે. આ લિસ્ટમાં કર્ક રાશિ છે. હા મિત્રો, કર્ક રાશિમાં આગામી રાશિ છે કર્ક. હા મિત્રો, ચાલો કર્ક રાશિના લોકોને જણાવીએ કે રાહુ અને શુક્રનું સંયોજન કર્ક રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ માટે રાહુ અને શુક્રનો સંયોગ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સંયોગ તમારી રાશિથી 9મા ભાવમાં બનવા જઈ રહ્યો છે. આ સમયે તમે ભાગ્યશાળી બની શકો છો. તમારી કુંડળીમાં એક જબરદસ્ત સંયોગ બની રહ્યો છે. હા મિત્રો, જેના કારણે તમારો સમય દેવી લક્ષ્મીના આશીર્વાદથી સારો પસાર થવાનો છે. મિત્રો, હવે તમારા જીવનમાં કર્ક રાશિની કોઈ કમી નહીં રહે. માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા ભાગ્યમાં એવો બદલાવ આવશે કે હા મિત્રો, કર્ક રાશિના લોકો, તમે ધંધામાં નફો મેળવશો તે જોવામાં આવશે. તેમનો ધંધો દિવસમાં બમણો અને રાત્રે 4 ગણો થશે. જે લોકો કામ કરે છે અથવા નોકરી કરે છે તેઓ જોશે કે જે લોકો ધંધો કરે છે તેઓનો ધંધો દિવસ દરમિયાન બમણો અને રાત્રે 4 ગણો વધશે. તે જ સમયે જેઓ નોકરી
કરી રહ્યા છે અથવા નોકરી શોધી રહ્યા છે તેમની ઈચ્છિત ઈચ્છા પૂર્ણ થશે અને તે જ સમયે જેઓ નોકરી કરે છે તેમની બઢતી અથવા વૃદ્ધિની સંભાવના છે. તેમનો પગાર. કર્ક રાશિના લોકો, હવે દેવી લક્ષ્મીની કૃપાથી તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે એમ કહેવું ખોટું નહીં હોય. દેવી લક્ષ્મીના આશીર્વાદથી સમય હવે તમારા પક્ષમાં છે અને તમારી સ્થિતિ અને આવકમાં ઝડપથી વધારો થશે. સમાજમાં તમારું માનસન્માન પણ વધશે. આ સમયે તમે ભારતમાં અને વિદેશમાં છો. તમે યાત્રા કરી શકો છો જે શુભ રહેશે. ઉપરાંત આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થશે. તેમજ વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમે કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. શુક્ર અને રાહુનો સંયોગ અને વિરોધ ભાગ્યશાળી સાબિત થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં રસ વધશે. જમીન, વાહન અને મકાન ખરીદી શકશો. વેપારનો વિસ્તાર થશે. નવી ડીલ મળી શકે છે. માનસિક, પારિવારિક અને આર્થિક ક્ષેત્રે લાભ જોવા મળી શકે છે. નવી મિલકત મળવાની સંભાવના છે. તમે કામના સંબંધમાં કેટલીક યાત્રાઓ કરી શકો છો. તમે ભાગ્યશાળી બની શકો છો. સમાજમાં તમારું માનસન્માન પણ વધશે. દેશ વિદેશમાં પ્રવાસ કરી શકે છે. અટકેલા કામ પૂરા થશે. વિદ્યાર્થીઓ માટે આ સમય શુભ રહેશે. આ સમયે તમે માતા લક્ષ્મીના આશીર્વાદથી કોઈ પણ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવી શકો છો. જો તમે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો લાઈક કરો અમારા વિડિયો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.